નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયતના ઉમેદવાર જ્યારે જેડાની સીટ ઉપર જ્યારે કોંગ્રેસ તરફથી આપણા ઠાકોર સમાજના આમ તો આગેવાન છે અને એમનું નામ છે અજમલભાઈ. તો અજમલભાઈ, જે તમે જિલ્લા પંચાયતમાં જેડાની સીટ ઉપર તમે લડી રહ્યા છો, તો તમને જીતની તમને કેટલી આશા છે? પૂરી આશા છે મને જીતની, કેમ કે મતદારોના મિજાજ ઉપર અને એમના જે વોટિંગ નાખવાનો જે જુસ્સો છે એના ઉપર બિલકુલ હું જીતું જ છું, એમાં બીજી કોઈ વાત જ નથી. અને મારો સમાજ ને 18 આલમ મારી સાથે છે અને મારે જિલ્લા પંચાયતની આ ત્રીજી ટર્મ છે અને આ ફેરે હું હેટ્રિક કરવાનું છે, એમાં બીજી કોઈ વાત જ નથી. તો તમે 2 ટર્મ તમે રહી ચૂક્યા છો, તો તમે જનતા માટે તમે કેટલું તમે કામ કરશો? કોઈ પણ ગામ ખાલી નહીં હોય કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 10 થી 15 લાખ કોઈ પણ ગામમાં નહીં આપે એવું બન્યું જ નથી. અને હંમેશા મારી જિલ્લા પંચાયત જેરડાના મતદારો માટે અજમલજી 108 જેવું કામ કરી રહ્યા છે. અને ખાસ કરીને તો આપણે ચોરા સુથિયા છે એવું ખાસ કરીને તો પાણીનો પ્રશ્ન છે. તો તમે જીત્યા પછી શું તમે જનતાનું તમે પહેલું કામ તમે કયું કરશો? બિલકુલ પાણીનું અહીંયા ચોરા સુથિયા અને અમારા રમોણ ગામ હોય કે રામસણ ભાદરા, છેવાડાનું ગામ છે ભાઈ પેસડાલ, ગુગળ, પમરું, જેરડા, નાગફણા, એમાં તમામ ગામના સરકારશ્રીની યોજનામાં ધારાધોરણ હેઠળ અમે તળાવની પાઇપલાઇન છે, આ છે, બધું ચાલુ જ છે અને સરકારમાં રજૂઆત કરીને પણ તળાવો ભરાવાના છે. તો તમે જે તમારા મતદારો છે એમના માટે તમે શું કહેશો? મતદારો મારા માટે ખુશ છે અને હું એમના માટે ખુશ છું. અને લોકો એવી વાતો કરે છે કે કોંગ્રેસના ઉમેદવારો છે જ્યારે ચૂંટણી સમય આવે છે પણ ચૂંટણી પછી 5 વર્ષ માટે દેખાતા નથી, એના માટે તમે શું કહેશો? કોઈ ગામ એવું નહીં હોય કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હંમેશા પબ્લિકની વચ્ચે રહે છે અને ભારતીય જનતા પાર્ટીના નફ્ફટ નેતાઓ છે ને એ ક્યારેય આવતા જ નથી. જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ એ આવીને ઊભા રહે છે. અને અમે તો પાયાના પબ્લિક વચ્ચે રહીએ છીએ, પબ્લિકનું કામ કરીએ છીએ, નાનું કામ કરીએ છીએ. જો કે સ્કૂલના દાખલા હોય, રેશન કાર્ડ હોય કે તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું કોઈ કાર્ય હોય એમાં અમે એકબીજા સાથે રહી અને કામ કરતા હોઈએ છીએ. જો તમને આ વર્ષે તમને જનતા તમને 5 વર્ષ માટે તમને તક આપે તો તમે 5 વર્ષ માટે જનતા માટે તમે શું કામ કરશો? મારી જિલ્લા પંચાયત જેરડા માટે હું વિકાસના કામો માટે તપ્તર અત્યારે હાલે છે, મારો નંબર આવે છે અને આ ફેરે પણ જનતાને મારા ઉપર પૂરો ભરોસો છે અને જે કામો બાકી રહ્યા છે જેવા કે સ્કૂલના શેડો છે, પાણીની પાઇપલાઇન છે, ગટર લાઇન છે, ખાસ કરીને પાણીની પાઇપલાઇન છે, એમાં પણ અમે સહયોગ અને ગ્રાન્ટો આપવાના જ છીએ. અને હજી સુધી આપણે ખાસ કરીને સુથિયા છે, ચોરા છે, હજી સુધી પાણીનો પ્રશ્ન બહુ છે સાહેબ, તો હજી સુધી ત્યાં કંઈ પાણી આવ્યું નથી. તો તમે જીત્યા પછી એનું કોઈ આશ્વાસન આપશો? ગઈ ફેરે પાણીનો પ્રશ્ન સુથિયા ચોરામાં 110% સાચી વાત છે કે પૂરેપૂરો પ્રયત્ન એવો છે અમારો. ગઈ ફેરે પણ ચોરામાં અને સુથિયામાં 5-5 લાખ આપ્યા હતા બોર બનાવવા માટે, પણ એ લોકોએ પાઇપ નાખી અને બોર બીજો પંચાયતે બનાવ્યો. અને આ ફેરે પણ અમે રિચાર્જ ને સીપુનું જે પાણી આવે છે એમાં પણ સરકારશ્રીને ભલામણ કરી છે કે ચોરા સુથિયા અને મારા વિસ્તાર જે અંતરિયાળ પાણી નથી એમાં પાણી મળે એવી પણ અમે કલેક્ટરશ્રીને અને રાજ્ય સરકારમાં માંગણી મૂકી જ છે. અજમલભાઈ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર અને ઉત્તમ હિન્દુસ્તાની તરફથી તમને જીતની ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જીતો એવી મારી આશા છે.